વડોદરા શહેર પોલીસ કમિશનરે ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને શહેરના કૃત્રિમ તળાવની મુલાકાત લીધી હતી। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવને લઈને કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ તળાવ તૈયાર થયા છે। 5 કૃત્રિમ તળાવ બનાવ્યા હતા। આ વર્ષે વધુ 4 તળાવનો ઉમેરો કરવામાં આવ્યો છે। ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નવલખી તળાવની મુલાકાત લીધી હતી। તેમની સાથે ડીસીપી ટ્રાફિક સહિતના વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેની તકેદારી રાખવામાં આવશે। જે વિવિધ કૃત્રિમ તળાવમાં 1.5 દિવસના શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થયું છે। બેરિકેડિંગની વ્યવસ્થા, આપણા ક્રેન મૂકવાના છીએ, ત્યાં લાઇટનું વ્યવસ્થા છે, ટ્રાફિક માટેનું હોલ્ડિંગ એરિયા છે, ક્રાઉડ રેગ્યુલેશન વ્યવસ્થિત થઈ શકે, સુરક્ષા જળવાઈ શકે તે માટેનું તમામ આયોજન આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનમાં આપણા કરી રહ્યા છીએ। તો સુરક્ષા સંબંધિત વ્યવસ્થા કેવી રીતે હોવી જોઈએ અને આ વખતે આપણે શું શું ધ્યાન રાખવા મુદ્દાઓ છે તે અંગે પણ આપણે આ નિરીક્ષણ દરમિયાન આપણે ડિટેલમાં સ્ટડી કરી રહ્યા છીએ। આમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો, અસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ટ્રાફિક ટીમ પણ આમાં ઉમેરી છે, જેથી કરીને આજથી 17 તારીખ સુધીના તમામ ગણેશ વિસર્જનનો કાર્યક્રમ નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય, સુરક્ષિત વાતાવરણમાં એક આયોજનબદ્ધ તરીકેથી સંપૂર્ણ થાય તે માટેનું પોલીસ વિભાગ અને સંલગ્ન વિભાગો સાથે સંકલન કરીને આપણે આયોજન કરી રહ્યા છીએ।